તો હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને હમણાં સવારના વાગે છે 10 અને હું હમણાં ઉઠીને નાહી ધોઈને આવ્યો છું અહીં આગળ બેસવા માટે, કેમ કે હું આ જગ્યાએ સૂવું છું એટલે. અને થોડું તાવ જેવું વાતાવરણ છે મારા શરીરમાં, એટલે હું તાપમાં બેસું છું. તાપમાં બેસવાથી થોડું સારું લાગે એટલે, તમને તો ખબર જ છે. અને આજે છે અમારા 4 ઓર્ડર જે ચાલુ છે, કામ ચાલુ છે, પણ હું ઓર્ડરમાં નથી ગયો કેમ કે હજુ મને મારા પપ્પાએ કોલ નથી કર્યો એટલે. તો એ કોલ કરે ત્યારે જ હું જવાનું છું ઓર્ડરમાં. તાવના લીધે થોડી બોડી નર્વસ લાગે છે મને, તો થોડી વાર બેસીએ તાપમાં. એ કોલ કરે તો ઓર્ડરમાં જવાનું છું, બાકી હું મારી દાદીને મારા દાદાને મૂકવા જવાનું છું લગ્નમાં. મારા ફઈના ઘરે લગ્ન છે એટલે. અને આ બળદ આપણું છે ને એક બળદ ઘરે છે ગાઈસ, એવું નથી બીજાનું છે, બંને મારા છે. મારું દાદી બોલાવે એવું લાગે છે મને, હું ઘરે જાઉં પછી મારી દાદી ને દાદાને મૂકવા જવાનું છે લગ્નમાં. જૂના ખાંધવા કરીને ગામ છે ત્યાં, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. તને આપણે જવાનું છે, કઈ જવાનું છે? લગ્નમાં. આ છે મારો ભાઈ, આ છે મારી દાદી. આઈ જો. તો આપણે કઈ છે લગ્નમાં જવાનું છે ને? તમે ચાલુ કરી છે વિડીયો બનાવવાનું. તો હમણાં કેટલા વાગે છે સવારના? જોઈ લો 10 વાગી ગયા છે, દેખાય તો ખરું. તો પહેલાં હું ગાડી લઈ આવું. મારી ગાડી છે ગોડાઉન પર. આ ગાડી બગડી ગઈ છે, બતાવું તમને. જોઈ લો, આ દંડી નીકળી ગઈ છે ગીરની, તો પડતી નથી. આ પડે છે પણ આનો કોઈ ભરોસો નથી, એટલે હું લેવા જવાનો છું મારી પેલી બાઇક જે બીજી છે. મારી જોડે 2 બાઇક છે અને એક મોટી ગાડી છે, મંડપમાં ફરે છે. તો એ બાઇક લઈને જઈશ અને પેલી બાઇક લેતો આવીશ. તો હું લેતો આવું ગાડી. જોઈ લો, પ્રેશન પ્રો. તો આપણે તો પહોંચી ગયા છીએ ગોડાઉન પર, પણ હું બાઇક લેવા આવ્યો પણ થોડી મારાથી મિસ્ટેક થઈ ગઈ. એક બાઇકની ચાવી લઈને આવી, બીજી બાઇકની ચાવી ના લઈને આવ્યો. બંને ચાવી ઘરે નથી, આ એક જ ચાવી મારી જોડે હતી, પણ એક ચાવી મારા ફાધર જોડે હતી. પણ મારામાં રિચાર્જ નથી એટલે હું ફોન કરવાનું ભૂલી ગયો. અને હું વિડીયો તો હોટસ્પોટથી અપલોડ કરું છું એટલે તમે મૂંઝાતા નહીં. તો ચાવી તો થઈ જઈ અને આ ચાવી લાગી તો જશે, પણ પેટ્રોલ પૂરવાનું થશે તો પ્રોબ્લેમ થશે મારે. તો પહેલાં ચેક કરી લઉં આ ચાવી લાગે છે કે નહીં. મને નથી લાગતું કે લાગે, પણ ટ્રાય કરીએ. ખુલી ગઈ. યા થઈ ગઈ કામ ચાલુ થઈ ગયા તો પણ સારું. એ થઈ ગઈ, ચાલુ પણ થઈ ગઈ, આ પણ થઈ ગઈ કામ. તો આ બાઈક ક્યાંય મૂકીને જાઉં છું, ના લઈને જવાનો છું, એટલું જ. અને ઓર્ડરમાં ગયા છે બધા, તો એક બાઈક હું મૂકીને જઈશ, બીજી લઈને જઈશ. અને કાલે અમારે નવું સામાન મળ્યું છે, પણ એ બધું ઓર્ડરમાં ગયું છે. આ નવું લીધું, આ કાપડ છે જે ડૂમમાં વપરાય તે. આ નેટ પણ નવી લીધી. બીજું સામાન ગયું છે ઓર્ડરમાં. તો આપણે જવાના હતા, પણ આપણે તો મૂકવા જવાના છે બધા ઘરના ને, તો આપણે રાગ આવે એમ નથી. તો પછી હું પણ નીકળું હવે, કેમ કે મારે પણ મોડું થાય છે. 12 તો વાગ્યા ના, 12 નથી વાગ્યા. કેટલા વાગ્યા છે? 11 જેવા વાગી ગયા છે. હા, 11 વાગી ગયા. ફાઇનલ 11 વાગ્યા છે. તો હવે મારે નીકળવું પડશે, કેમ કે પાઘડી પણ આવી જશે 12 વાગે. તો હું બધાને મૂકી જાઉં, અને મારે 2 વખત જવાનું છે. પહેલાં મારા દાદીને મૂકીને આવું, દાદા અને દાદીને મૂકીને આવું, પાછા પછી મારી મમ્મીને અને મારી બેનને મૂકવા જાઉં, એવું થવાનું છે. તો ચાલો હવે નીકળીએ. તો આપણે તો પહોંચી ગયા છે ઘરે અને જવા નીકળી ગયા છે લગ્નમાં. હું તો મૂકવા જાઉં છું, જવાનું નથી. હું જવાનું છું ઓર્ડરમાં. જોઈ લો, ફટાફટ આપણી બાઈક કેલી પડી આગળ, નીકળીએ. તો હું તો મારી દાદી અને દાદાને મૂકીને આવ્યો ગયો છું પાછો, અને જતો તો ઘરે. મગર મસ્ત વ્યૂ દેખાયું મને, જોઈ લો મિત્રો. તો ગાઈસ હું જઈને આવ્યો છું પાછો, પણ હું આ રસ્તે આવ્યો, આ જ રસ્તે પાછો આવ્યો છું. અને ઘરે જતો મગર વ્યૂ મસ્ત જોઈ ગયો, એટલે મેં જોયું કે બ્લોગ વિડીયો બનાવી લઉં. તો ખાલી તલાવ જોવો તમે, કેટલું મોટું તલાવ છે. આ બધું મોટું તલાવ છે, પાણી છે આ બધું. અને આ બધું ખેતી થાય છે ડાંગરની. આ નવા ખાંધવા કરીને ગામ છે મિત્રો. અને આ રસ્તે હું નીકળ્યો, પણ આ રસ્તે મારી સાથે એવી ઘટના બની કે તમને શું કહું. મારી સાથે કેવી ઘટના બની તમને કહું. તમને વિશ્વાસ થાય કે ના થાય, પણ મારી સાથે ઘટના બની છે 100%. આ જ રસ્તે હું આવ્યો ને, મને 2 સાપ ભેગા થયા. જતા મને ભેગો થયો, પણ હું વળતા જ્યારે આવતો ને, તો આગળ જે સ્મશાન ઘાટ છે, હું તમને ઝૂમ કરીને બતાવું.
ત્યાં મારી સાથે એક ઘટના બની છે, પણ હું ત્યાં રોકાયો નથી. પણ હવે હું તમને ઝૂમ કરીને શમશાન ઘાટ બતાવું. હું આ જ રોડે પાછો આવ્યો છું ને દેખાય તો ખરું શમશાન ઘાટ. જો સામને જો પેલું સીધું તમને ત્રાંસમાં જે બિલ્ડિંગ જેવું દેખાય છે ને એ જોઈ લો, ઝૂમ કરું, આટલું ઝૂમ થાય છે, એ શમશાન ઘાટ છે. મારી સાથે કેવી ઘટના બની ખબર છે? હું સ્પીડમાં આવતો, એ રસ્તો શમશાન ઘાટની જોડે જ છે. હું સ્પીડમાં આવતો અને ના મેં બ્રેક પર પગ મૂકેલો ના કંઈ જ નહીં. પણ હું અહીંથી ત્યારે નીકળ્યો ને તો મારી ગાડી જે રીતના આપણે બ્રેક મારી ને એ રીતના ઘસડાઈને ઠેઠ સુધી ચાલી ગઈ. અહીંથી તો પેલું છોડ છે ને ત્યાં સુધી મારી ગાડી ચાલી, પણ મેં ગાડી ઊભી નથી રાખી કેમ કે મારી જીગર નથી. પછી આગળ આવ્યો તો પછી મને ફરીથી બીજો સાપ ભેગો થયો. એ જગ્યા પર નથી ભેગો થયો, મને સાપ છે પેલી પાળે ભેગો થયેલો અને હમણાં આ જગ્યાએ ભેગો થયો. પણ હું રોકાઈ ગયો કેમ કે આગળ હવે જવું નથી. થોડી વાર હું રોકાઈ જાઉં પછી આગળ વધું કેમ કે હમણાં ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. 12 વાગે આવી ઘટના ઘટવી એટલે થોડું સંકેત હોઈ શકે છે. બીજું શું, ત્યાં મારી જીગર નથી ચાલી કે હું તમને ત્યાં બતાવું કે મારી ગાડી કેટલી ઘસડાઈ છે. ત્યાં લીકો પણ છે મારો ટાયરનો આ રીતના, પણ મેં ત્યાં બ્લોગ વિડીયો નહીં બનાવ્યો કેમ કે મારી તાકાત નથી. પછી હું મારી કાકીને મૂકી, પહેલાં મારી દાદીને મૂકીને આવ્યો, પછી મારી કાકીને મૂકવા જતો ને તો મારી કાકી કહેતી કે તું આ રસ્તે પાછો ના આવીશ. તો એ પણ હું ફરી આ રસ્તે નીકળ્યો અને આવું બન્યું મારી સાથે. જોઈ લીધું ને મિત્રો, આ સમયની વાત છે. તમને વિશ્વાસ થાય કે ના થાય હું શું જાણું મિત્રો, પણ મારી સાથે ઘટના બની એટલે મેં તમને કીધું. તો હવે મારે જવાનું છે ઓર્ડરમાં, તો હું નીકળું હવે જવા. કોલ આવ્યો હતો, હજુ ફરીથી કોલ કરું શું કહે છે. ફરીથી કોલ કરું આવા કહેશે તો હું ફરીથી જઈશ, વરના નહીં જાઉં. ચાલો મિત્રો જઈએ પાછા. તો આપણે પાછા પહોંચી ગયા છીએ ગોડાઉન પર કેમ કે મારામાં ફોન આવેલો કે અમે લોકો બીજે ઓર્ડરમાં ગઈએ છીએ. એટલા માટે હું પાછો ગોડાઉન પર આવ્યો. મારે જવાનું હતું કંતારમાં ઓર્ડર છે ત્યાં, પણ હમણાં કોલ આવ્યો કે અમે લોકો બીજો ઓર્ડર છે ત્યાં જઈએ છીએ. અમારા 5 ઓર્ડર છે આજે એટલે. અને આપણી બંને ગાડીઓ મૂકી દીધી છાયડે કેમ કે એક ગાડી મારી એ તાપમાં પડેલી એટલે મેં છાયડે મૂકી દીધી. અને પાછો આવી ગયો ગોડાઉન પર કેમ કે એમનો કોલ આવ્યો કે અમે તો બીજા ઓર્ડરમાં જઈએ છીએ એટલે તું હમણાં આવીશ નહીં કેમ કે ત્યાં અમારું કામ પતી ગયું છે એમ કહેતા. એટલે હું પાછો ગોડાઉન પર નહીં આવ્યો. ગાઈસ 1 વાગી ગયો બોલો આવતા આવતા. હું તો બજારમાં જઈને ગોટો પણ ખાઈને આવ્યો. શું કરું ત્યાં ગરમીનું પાણી, તરસ પણ લાગી છે ને. આ મોટર છે એ સામને તમને ભૂંગળું દેખાય છે પણ પાણી સારું આવતું નથી એટલે અમે નથી પીતા. એ મુરાળા ને એવું આવે છે, લીમડાનું પેડ છે એટલે મૂળ ને એવું તૂટીને આવે છે અંદર ને રેતળ જેવું આવે છે એટલે અમે પાણી તો પીતા નથી. એટલે પંપે જવું પડે પાણી પીએ એવું છે. પણ હું હજુ એ રાહ જોઉં, પછી એમનો કોલ ના આવે તો પછી હું ઘરે જતો રહું. તો બીજું એ જ થાય કેમ કે ઓર્ડરમાં આજે ઘણા બધા માણસો આવે છે એટલે કદાચ મારા પપ્પા મને ના બોલાવે, તડકો છે આજે વધારે એટલે. તો હજુ હું કોલ કરી જોઉં એમને શું કહે છે શું નહીં, પછી વિચારું. તો આપણે તો પહોંચી ગયા છીએ પાછા ઘરે અને ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા. મિત્રો જોઈ લો 2 વાગે ઘરે આવી રહ્યા. અને મારો ભાઈ આમ શું કરે છે, કામ કરી આમ કરે છે. આ તો રીલ થોડી બનાવશું. લાઈટ ચાલુ કરી લઈએ અને પાણી પી લઈએ પહેલાં તો. પણ ગરમી એટલી લાગી છે તમે વાત જવા દો ને મિત્રો, ઉનાળામાં તપી જવાય. જમવાનું શું છે? બીજો પણ પંખો ચાલુ કરી દઉં. આ કેમ નથી? અહીંથી બંધ હશે. હા આ સીટ છે ને ત્યાંથી બંધ હતો પંખો. તો જમવાનું શું બનાવી લે? હું જ તપાસી લઉં શું બનાવ્યું છે જમવાનું. પાણી પીધા પછી પેટ પણ ભરાઈ ગયું છે, તબિયત ખરાબ થઈ જાય તાપમાં. યા બટાકાના ગલડાનું શાક બનાવ્યું છે પણ થોડી વાર પછી જમું કેમ કે 2 ગ્લાસ પાણી પીધા પછી પેટ ભરાઈ ગયું છે એટલે થોડી વાર આરામ પણ કરું. કોલ આવેલો કોઈનો, ગોપાલનો કે દિલીપનો? તારો ફોન કઈ છે? અરે ફોન અનામથી હોસ્પિટ કરીને મારે વાપરવું પડશે કેમ કે મારામાં રિચાર્જ નથી. જીઓનું સિમ છે ખાલી, એવું થાય. તો હું થોડી વાર આરામ કરી લઉં પછી તમને મળું. મારો ભાઈ હમણાં કામ કરે છે જોઈ લો, ભૂસું નાખે છે ભેંસોને. 2 વાગી ગયા એટલે નાખવું પડે. જોઈ લો આ મારી પાડી છે અને આ મારી ભેંસ અને મારી કાકીની ભેંસ બતાવું. જોઈ લો આગળ એ બીજો બળદ છે અને બીજો બળદ મારો છાયડે બાંધેલો જ છે. એને નાખ્યું? જલ્દી નાખ. તો ગાઈસ 2 વાગે એટલે નાખવું પડે. સવારે 10 વાગે નાખવું પડે
એમને ઘાસ પછી 2 વાગે પછી 3 વાગે ફરી નાખવું પડે પાણી પીવાડ્યા પછી, અને પાણી એણે પીવાડી દીધું હશે. તો ચલો હું રેસ્ટ કરી લઉં થોડો. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઓર્ડરમાં, અને હમણાં વાગે છે બપોરના 3. જોઈ લો કામ પણ ચાલુ છે, હું પણ કામમાં લાગી ગયો છું. અને આ ગારો મારી લે તો હું પકડી રહું. જો મિત્રો કેવું કામ કરાવે છે મને, કામ બતાવું તમને 1 મિનિટ. જોઈ લો આ ઘરે લગન છે, સામે જે ધાબુ દેખાય છે ત્યાં, અને બીજા લોકો જમવા બેસશે આ જગ્યાએ. તો ફટાફટ કરીએ કામ પૂરું. લે પકડ, ગારું પકડ, આ પણ આપી દઉં. બીજું આવા દે ગારું.